બેક અગેન ડિયર સ્ટુડન્ટ્સ. ફરી એકવાર સ્ટુડન્ટ બ્રો પર તમારું સ્વાગત છે અને આપણે ડિસ્કસ કરી રહ્યા છીએ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ. એ આપણી સિરીઝ સ્ટાર્ટ થઈ ગઈ છે ફર્સ્ટ એક્ઝામને લઈને, જે એની અંદર આપણે પહોંચી ગયા છીએ 11th સ્ટાન્ડર્ડના સ્ટુડન્ટ્સ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ છે એના ડિસ્કશનને લઈને. પ્રોબેબલી હું તમને એટલું પ્રોમિસ કરી શકું કે અહીંયા આગળ જેટલા પણ ક્વેશ્ચન્સ તમને મૂકવામાં આવ્યા છે, રોજનું શેડ્યુલ ફિક્સ કરીને આટલા ક્વેશ્ચન્સ છે એ કરવાના ચાલુ કરી દો, તમને એની અંદરથી મેક્સિમમ તમારું પેપર પૂછાશે એ 110% પાક્કું છે. એટલે એટલીસ્ટ ટ્રાય કરો તમને કે ફૂલ કન્ટેન્ટ તમારાથી પ્રિપેર થાય એમ નથી તો અહીંયા જેટલા ક્વેશ્ચન્સ આપવામાં આવેલા છે એટલા ક્વેશ્ચન્સને બેસ્ટ રીતે પ્રિપેર કરીને જવાની ટ્રાય કરો. તમારું પેપર એમાંથી 110% નીકળશે એ મારી ગેરંટી છે તમને. ઓકે, તો ડિસ્કશનમાં આગળ જઈએ એ પહેલાં જે સ્ટુડન્ટ્સ આ ચેનલ પર નવા આવ્યા છે, જે પહેલી વાર વિડીયો જોઈ રહ્યા છે, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, કારણ કે એક્ઝામ સિરીઝ સ્ટાર્ટ થઈ છે જેનો એક પણ વિડીયો મિસ ન થવો જોઈએ. જે લોકો ચેનલ પર ઓલરેડી જોડાયેલા છે એ લોકો નોટિફિકેશન ઓન કરો, કારણ કે ત્યાં આગળ તમારી ઇમ્પોર્ટન્ટ નોટિફિકેશન્સ આવશે કે જે તમને વિડીયો સજેસ્ટ કરશે ને તમારે જોવાનો છે એવું તમને યાદ કરાવશે. બરાબર? એટલે આ વિડીયોઝને આપણે મિસ કરવાના નથી. એક્ઝામ રિલેટેડ જે આપણી સિરીઝ છે એ આખી આપણે થ્રુ આઉટ એક્ઝામ પ્રિપેર કરવાનું છે અને લેક્ચર્સ જોવાના છે. ઓકે, તો સ્ટાર્ટ કરીએ. અને એમાં આપણે જોઈએ છીએ તમને અલગ અલગ ક્વેશ્ચન્સ પૂછાય છે, ખાસ કરીને થિયરીના ક્વેશ્ચન્સ છે એના માટે આ લેક્ચર આપણે બનાવ્યો છે. તમે ફર્સ્ટ એક્ઝામની અંદર નોર્મલી જો કોઈ સ્કૂલના સ્ટુડન્ટ છે તો એમની અંદર 1 થી 10 ચેપ્ટર છે એ સિલેબસની અંદર છે. તો એના અકોર્ડિંગ તમારી એક્ઝામમાં 2 માર્ક્સના, 3 માર્ક્સના અને 5 માર્ક્સના ક્વેશ્ચન પૂછાય છે. 1 માર્કની અંદર ઘણી બધી સ્કૂલમાં એમસીક્યુઝ પૂછાય છે અને ઘણી બધી સ્કૂલ જે છે 1 માર્કના ક્વેશ્ચન્સ પૂછાય છે, જેમાં ખાલી જગ્યા હોય, એમસીક્યુ હોય, કારણ અને વિધાન હોય, આવા ઘણા બધા ફોર્મેટની અંદર ક્વેશ્ચન પૂછાતા હોય છે. તો આપણે મેઇનલી અહીંયા 2 માર્ક્સ, 3 માર્ક્સ અને 5 માર્ક્સના ક્વેશ્ચન છે એને હાઇલાઇટ કરીએ છીએ. જે બની શકે, ઇન્વર્ટેડ કોમામાં યાદ રાખવાનું છે તમારું, જે બની શકે કે એનો એ ક્વેશ્ચન છે એ તમને 5 માર્ક્સમાં પૂછાઈ શકે, 3 માર્ક્સમાં પૂછાઈ શકે અથવા 2 માર્ક્સની અંદર પૂછાઈ શકે. બસ તમારે તમારું બ્રેઇન યુઝ કરીને એ કેટલા માર્કનો પૂછાયેલો ક્વેશ્ચન છે એમાં મેઇન પોઈન્ટ મારે કયો એડ કરવાનો છે એના અકોર્ડિંગ તમારે એ ક્વેશ્ચનનો આન્સર લખવાનો રહેશે. બાકી એ કન્ફર્મ છે કે મોસ્ટ ઇમ્પોર્ટન્ટલી જે ક્વેશ્ચન્સ તમને પૂછાય કેમ છે એ બધા જનું લિસ્ટ અહીંયા રેડી કરવામાં આવ્યું છે. અને થોડી તમારી સરળતા રહે તો એના અકોર્ડિંગ તમને એ પણ આઈડિયા આવે કે 2 માર્ક્સની અંદર આ ક્વેશ્ચન પૂછાઈ શકે, 4 માર્ક્સના ક્વેશ્ચનમાં આ પૂછાઈ શકે, 5 માર્કમાં આ હોઈ શકે, 3 માર્ક્સમાં આ હોઈ શકે. એ રીતે આખું ફોર્મેટ સેટ કરીને ક્વેશ્ચન્સ અહીંયા આગળ હાઇલાઇટ કરવામાં આવેલા છે. તો સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલા ચેપ્ટર વાઇઝ તમને આપવામાં આવેલું છે 2 માર્ક્સના ક્વેશ્ચન જે છે વિભાગ એ ની અંદર તમને જે પૂછાય છે એ. બરાબર? આમ તો વિભાગ 2 આવશે. બરાબર? મેરુદંડી જે છે એમને લઈને અને અમેરુદંડીને લઈને તમને ક્વેશ્ચન પૂછાય છે. ચેપ્ટર નંબર 4 નો ક્વેશ્ચન છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે ને હાઇલાઇટેડ ક્વેશ્ચન છે, જે વારંવાર પૂછવાનું મન થતું હોય એવો ક્વેશ્ચન છે. બીજું છે અહીંયા આગળ પૃષ્ઠવંશીના સામાન્ય લક્ષણો, મૂળના પ્રદેશ, ચેપ્ટર નંબર 5 ની અંદરથી છે. પછી અંતઃપટલમય તંત્ર એટલે શું, તેમાં કઈ કોષીય અંગિકાઓ જોવા મળે છે એ ટૂંકમાં માહિતી આપો. ચેપ્ટર નંબર અહીંયા આગળ આવશે 8. બરાબર? 8મા ચેપ્ટરની અંદરથી આ ક્વેશ્ચન છે. અંતઃપટલમય તંત્ર છે, જો એની અંદર તમે હાઇલાઇટ કરો તો કઈ કઈ અંગિકા હોય છે, તો કે ત્યાં આગળ અંતઃકોષરસ જાળ છે, ગોલ્ગીકાઈ છે, લાઇસોઝોમ્સ છે અને રસધાની છે. આ 4 અંગિકા છે, એમને આપણે હાઇલાઇટ કરીએ છીએ, સમાવેશિત થાય છે. તો એના ઉપર ક્વેશ્ચન છે. તો 2 માર્ક્સની અંદર તમારે લિમિટેડ કન્ટેન્ટ લખવાનું છે. ફરી પાછો આનો ક્વેશ્ચન છે 5 માર્કમાં પૂછાઈ શકે છે, જેમાં હાઇલાઇટ કરીને તમારે બધા જ પાર્ટને ભેગા કરવા પડશે. ઓકે, એના પછી છે ન્યુક્લિક એસિડની સંરચના, ચેપ્ટર નંબર 9 માંથી તમને 2 માર્ક્સમાં પણ પૂછાય ને મોસ્ટ ઇમ્પોર્ટન્ટલી આ 5 માર્ક્સનો ક્વેશ્ચન પણ છે, એટલે ખાસ ધ્યાનમાં રાખજો. દેડકાની સામાન્ય માહિતી છે, દેડકાનું શ્વસન સમજાવો. ઓકે, આના અકોર્ડિંગ એ તમને મોસ્ટ પ્રોબેબલ જે 2 માર્ક્સના ક્વેશ્ચન પૂછાઈ શકે એવા હતા એ મેં તમને હાઇલાઇટ કરીને આપ્યા. હવે આમાંથી જે ક્વેશ્ચન છે ને 3 માર્ક્સ અને 5 માર્ક્સના આગળ આવે છે, પણ એના એ ક્વેશ્ચન તમને કે એમાંથી કોઈ પેટા પ્રશ્ન પૂછાય એવું બની શકે જે 2 માર્ક્સની અંદર પૂછાઈ શકે. એટલે 2 માર્ક્સના લિમિટેડ છે, પણ 5 માર્ક્સ અને 3 માર્ક્સના ક્વેશ્ચન વધારેમાં વધારે છે, જેની અંદરથી તમને એ ક્વેશ્ચન 5 માર્ક્સમાં પૂછાય તો તમે મેક્સિમમ કન્ટેન્ટ લખશો, 2 માર્ક્સમાં પૂછાય તો મિનિમમ કન્ટેન્ટ લખશો, પણ મેઇન પોઈન્ટ લખવો કમ્પલસરી છે. તો તમારા માર્ક્સ આવશે અને કાઉન્ટ થશે, અધરવાઇઝ તમને એ માર્ક્સ કટ થઈ જશે. ઓકે, તો 3 માર્ક્સના પ્રશ્ન જોઈએ તો એની અંદર તમે જુઓ તો વર્ગીકરણની અંદરથી ક્વેશ્ચન છે. વર્ગીકરણ એટલે શું અને તેનું મહત્વ સમજાવો. તો આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. બરાબર? ચેપ્ટર નંબર 1 જે છે એ, ચેપ્ટર નંબર 2 જે છે એના અકોર્ડિંગ પણ આ ક્વેશ્ચન હોઈ શકે છે. ચેપ્ટર નંબર 4 નહીં આવે અહીંયા આગળ. ચેપ્ટર નંબર 1 મોસ્ટ પ્રોબેબલ છે. બરાબર? જેની અંદરથી તમે આન્સર આપશો. એના પછી છે વર્ગીકરણની કક્ષાઓ વિશે માહિતી આપો. ચેપ્ટર નંબર 1 નો મોસ્ટ હાઇલાઇટેડ ક્વેશ્ચન. વીટેકરની 5 વર્ષીય વર્ગીકરણ પદ્ધતિ, આ પણ ખૂબ હાઇલાઇટેડ ક્વેશ્ચન છે. ચેપ્ટર નંબર 2 ની અંદરથી છે.
ત્રિક્ષેત્રીય વર્ગીકરણ પદ્ધતિ કોણે રજૂ કરી હતી તેના મુખ્ય મુદ્દાઓ જણાવો. તો આ પણ ચેપ્ટર નંબર 2 નો ક્વેશ્ચન છે ને ફરીથી હાઇલાઇટેડ ક્વેશ્ચન છે. આ ખાસ હાઇલાઇટ કરું છું, તમારે કરવાનો જ છે ક્વેશ્ચન. આ પણ હાઇલાઇટ કરું છું જે તમારે કરવાનો જ છે. ઓકે, એના પછી ત્રિક્ષેત્રીય વર્ગીકરણ પદ્ધતિ કોણે રજૂ કરી અને તેના મુખ્ય મુદ્દાઓ શું છે એ જણાવો. તો એ વસ્તુ પણ અહીંયા હાઇલાઇટ થઈ ગઈ. સૃષ્ટિ મોનેરા ના લક્ષણો જણાવો, ચેપ્ટર 2 નો ક્વેશ્ચન છે. ઓકે, આ પણ હાઇલાઇટેડ ક્વેશ્ચન છે. એના પછી અનાવૃત બીજધારી વનસ્પતિઓમાં સામાન્ય લક્ષણો વર્ણવો. તો એ પણ એક હાઇલાઇટેડ ક્વેશ્ચન છે. સમુદાય નુપુરક શુળત્વચી. ઓકે, આ ક્વેશ્ચન જે છે વારંવાર રિપીટ થતા હોય છે. આની સાથે ત્રીજો એક સમુદાય આવશે સંધિપાત, જે 5 માર્કના ક્વેશ્ચનની અંદર મેં એડ કરેલો છે ઓલરેડી, પણ એ સાથે કરી જ નાખજો. બરાબર, તફાવત લખો. કાસ્તી મત્સ્ય અને અસ્થિ મત્સ્ય. તો ફરીથી આ એક હાઇલાઇટેડ ક્વેશ્ચન છે જે અપૃષ્ઠવંશી અને પૃષ્ઠવંશી વાળો છે, અમેરુદંડી અને મેરુદંડી વાળો. એ જ રીતે તફાવતની અંદર કાસ્તી મત્સ્ય અને અસ્થિ મત્સ્ય વાળો છે એ પણ હાઇલાઇટેડ ક્વેશ્ચન છે ચેપ્ટર નંબર 4 ની અંદરથી. નેક્સ્ટ, એના પછી પ્રકાંડ એટલે શું, પ્રકાંડના ભાગો અને સામાન્ય કાર્યો સમજાવો. તો એ ચેપ્ટર નંબર 5 નો ક્વેશ્ચન છે. જરાયુ વિન્યાસ, આ પણ એક ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, કરીને જ જો પૂછાવાના ચાન્સીસ વધારે છે. ચેપ્ટર નંબર 6 ની અંદરથી વાહક પેશી તંત્ર છે, એ પણ વધારે હાઇલાઇટેડ ક્વેશ્ચન છે જે પૂછાવાના ચાન્સીસ વધારે છે. એના પછી કોષવાદ એટલે શું, તેના સિદ્ધાંતો કયા વૈજ્ઞાનિકો દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા, એના સુધારણાઓ શું છે. ચેપ્ટર નંબર 8 નો શરૂઆતનો પોર્શન છે એ પૂછાય છે. તો કોષવાદ છે એ હાઇલાઇટેડ છે. 2 માર્ક્સની અંદર મોસ્ટ પ્રોબેબલી પૂછાવાના ચાન્સીસ છે જ. ઓકે, એના પછી પ્રોટીન્સના બંધારણીય સ્વરૂપની માહિતી આપો અને તેમના અસરચના સામાન્ય કાર્યો જણાવો. તો એમાં ખાસ તમારે પ્રોટીન છે એને કરીને જ જવાનું છે. આખો પ્રોટીન વાળો પોર્શન, જેમાં ઉત્સેચકનો પાર્ટ પણ આવી જશે. પ્રોટીન કેવી રીતે બને, પ્રાથમિક, દ્વિતીય, તૃતીયક સંરચના, એમિનો એસિડની સાંકળથી કેવી રીતે પ્રોટીન બને, એ બધું તમારે સમજાવવાનું રહેશે. બરાબર, તો એ ક્વેશ્ચન હાઇલાઇટેડ છે જે તમારે કરવાનો છે. ફરી પાછો ઉત્સેચક વાળો ક્વેશ્ચન ચેપ્ટર નંબર 9 ની અંદરથી, તો એ પણ ઇમ્પોર્ટન્ટ છે. ઉત્સેચકનું નામકરણ એટલે તમે સમજો કે પ્રોટીન્સ જે સ્ટાર્ટ થાય છે એ ઉત્સેચક છે એના એન્ડ સુધીમાં પૂરું થાય છે. તો એટલો પોર્શન આપણે કરી જ નાખવાનું છે, એમાંથી એક પણ પોઈન્ટ છોડવાનો નથી. મોસ્ટલી એ પૂછાય છે. પ્રોટીન છે, ન્યુક્લિક એસિડ છે, કારણ કે એનો બેઝ તમારે કરવો પડશે. અને 12th ની અંદર અમુક ચેપ્ટર્સની અંદર પ્રોટીન્સ અને ન્યુક્લિક એસિડ છે એ વધારે હાઇલાઇટ થાય છે. એટલે બની શકે કે એક્ઝામિનર છે કે તમારા ટીચર છે એ પેપર છે એના ઉપર છે થોડો વધારે ભાર આપીને સેટ કરે. ઓકે, નેક્સ્ટ, એના પછી અર્ધીકરણ. ઓકે, આ ચેપ્ટર છે એ આખું નાનું જ છે, બટ અર્ધીકરણ છે એના ઉપર થોડું વધારે ધ્યાન જાય છે, કારણ કે થોડી કોમ્પ્લેક્સ પ્રોસેસ છે. ચેપ્ટર નંબર 10 ની અંદર તમને અર્ધીકરણ છે, એમાં પૂર્વાવસ્થા છે એ પણ હાઇલાઇટેડ છે. તો કંઈ કરો કે ન કરો પણ સમવિભાજન સમજાશો તો અર્ધીકરણ છે એમાં પૂર્વાવસ્થા એકને કરી નાખો, પછીની જે પ્રોસેસ પાછળ થાય છે અર્ધીકરણ 2 ની અંદર એ તો સમવિભાજનને સમાન જ છે, ખાલી નામ તમારે ચેન્જ કરવાના રહેશે. અને એના અકોર્ડિંગ જો આખી પ્રોસેસ તમે યાદ રાખો તો સમવિભાજન એમને યાદ રહી જશે અને અર્ધીકરણ છે એ તમને શીખવું પડશે અને બરાબર રીતે લર્ન કરવું પડશે, કારણ કે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે અને હાઇલાઇટેડ છે. ચેપ્ટર નંબર 10 ની અંદરથી 5 માર્કના ફોર્મેટમાં પણ એ પૂછાય છે. એના પછી છે ચેપ્ટર નંબર 7, દેડકાના બાહ્ય લક્ષણો, એક્સટર્નલ મોર્ફોલોજી, દેડકાનું ઉત્સર્જન તંત્ર, દેડકાનું પરિવહન તંત્ર. તો દેડકો જે છે એ આ વખતે થોડોક નવો છે એવું કહેવાય છે, કારણ કે નીટની અંદર સિલેબસમાં અત્યાર સુધીમાં આપણે એવું જોતા હતા કે ચેપ્ટરમાંથી મેક્સિમમ પ્રમાણમાં વંદામાંથી ક્વેશ્ચન્સ આવતા હતા. તો હવેથી જે નવા ફોર્મેટ્સ રેડી થશે એમાં તમને આઈડિયા આવશે કે ક્વેશ્ચન્સ એમાંથી વધારે પૂછાય છે, દેડકામાં કયા ભાગમાંથી વધારે પૂછાય છે ખબર પડશે. એટલે ઓલમોસ્ટ એમનું શ્વસન તંત્ર, પાચન તંત્ર, રુધિરાભિસરણ તંત્ર આ બધું વસ્તુ કરીને જવું પડશે. બેસ્ટ પોઈન્ટ એ છે કે જ્યારે તમે દેડકાની અંદર રુધિરાભિસરણ તંત્ર જુઓ છો તો એમાં 3 ચેમ્બર્ડ હાર્ટ છે, અને આપણી જેમ જ તે અશુદ્ધ અને શુદ્ધ બંને વહન માટેના માર્ગો અલગ અલગ છે, પણ એક જગ્યાએ તમે રુધિર છે મિક્સ થતું જુઓ છો. તો ધમની અને શીરાવાળો કોન્સેપ્ટ છે એ જ પ્રકારે તમને એમનું આખું પરિવહન તંત્ર જોવા મળશે. ચેતાતંત્ર પણ વેલ ડેવલપ્ડ છે, એટલે એ વસ્તુ પણ તમને ત્યાં હાઇલાઇટ થશે કે ક્વેશ્ચનમાં એ પણ આવી શકે છે. બરાબર, તો દેડકો જે છે એ આખો તમારે કરીને જવું પડશે. એની અંતસ્થ સંરચના, બાહ્ય સંરચના, કારણ કે પહેલી વાર છે તો કેવા ટાઈપના ક્વેશ્ચન્સ આવશે એ તમને હવે પછીના સેશન્સની અંદર આઈડિયા આવવાનો છે. ઓકે, નેક્સ્ટ, એના પછી મોસ્ટ પ્રોબેબલ હવે ચાલુ થાય છે ચેપ્ટર નંબર અલગ અલગ પૂછાણા છે 5 માર્ક્સના ક્વેશ્ચન, અને કયામાંથી ચાન્સીસ વધારે છે કે 5 માર્કના ક્વેશ્ચન પૂછાઈ શકે તો એ વસ્તુને હાઇલાઇટ કરેલી છે. નામકરણ વાળું છે એ આગળ 2 માર્ક્સમાં રિપીટ થયું છે, 3 માર્ક્સમાં પણ રિપીટ થયું છે, અને આ પણ પૂછાઈ શકે છે 5 માર્ક્સની અંદર. પછી એક ફોર્મેટ થોડુંક અલગ થઈ જાય. જાતિ, પ્રજાતિ, કુળ, ગોત્ર, વર્ગ, સમુદાય, સૃષ્ટિની વ્યાખ્યા ઉદાહરણ આપી સમજાવો. ચેપ્ટર નંબર 1 છે એની અંદરથી આ તમને આખી વર્ગીકૃત શ્રેણી લઈને ક્વેશ્ચન પૂછાય 5 માર્ક્સની અંદર. તો ક્વેશ્ચન 2 રીતે પૂછાઈ શકે, વર્ગીકૃત શ્રેણી સમજાવો, અથવા તમને આ રીતે ફોર્મેટમાં અલગ અલગ કક્ષાઓ મૂકેલી હોય અને એના આધારે પણ ક્વેશ્ચન પૂછાઈ શકે છે. પછી છે વાયરસ વિશે વિસ્તૃત નોંધ લખો.
મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન ફ્રોમ ચેપ્ટર નંબર 2. ચેપ્ટર નંબર 2 ની અંદરથી આ વધારેમાં વધારે પૂછાતો હોય એવો ક્વેશ્ચન છે. ફૂગ સૃષ્ટિના સામાન્ય લક્ષણો વર્ણવો. તો આ ચેપ્ટર નંબર 2 છે, એની અંદરથી પૂછાતો કોમન ક્વેશ્ચન છે. પ્રોટિસ્ટા સૃષ્ટિ છે, ક્લોરોફાઇસી, ફિયોફાઇસી, રોડોફાઇસી. આ ત્રણ ચેપ્ટર નંબર 3 ના હાઇલાઇટેડ ક્વેશ્ચન છે. દ્વિઅંગી વનસ્પતિ એ પણ હાઇલાઇટેડ છે. ત્રિઅંગી, અનાવૃત, આ બધા એક સેપરેટ 5 માર્કના ક્વેશ્ચનની અંદર પૂછાતા હોય એવા જૂથ છે, એટલે એ કરવા પડશે તમને. અને આ બધું તમે કરશો ને એટલે ઓટોમેટિકલી તમારા 1 માર્ક્સના જે ક્વેશ્ચન છે ને એ એમને ફોર્મેટ થવા મળશે. તમારે એના માટે MCQ વધારે સોલ્વ નહીં કરવા પડે. 1 માર્કના ક્વેશ્ચનની અંદર ખાલી જગ્યા છે, તફાવત છે, બધું એમને તમને આવડી જશે. ઓકે. એના પછી પ્રાણીઓના શરીરમાં આયોજનના સ્તરો, લેવલ ઓફ ઓર્ગેનાઇઝેશન, ચેપ્ટર નંબર 4. આ રિપીટ થયેલો ક્વેશ્ચન છે. એ 3 માર્ક્સમાં પણ પૂછાઈ શકે છે અને 5 માર્ક્સમાં પણ પૂછાઈ શકે છે. સમુદાય સંધિપાત મેં તમને કીધું તું. મૃદુકાય આગળ આપણે કહી દીધું. સરીસૃપ છે, વિહગ છે, સસ્તન છે, ઉભયજીવી છે. બરાબર. આમાંથી તમે અમુક પોઈન્ટ્સ યાદ રાખો તો પણ 5 માર્ક્સની અંદર લખી શકાય એ વસ્તુ તમારી પાસે ફોર્મ થઈને આવી જશે. બરાબર. એટલે એ રીતે તમે, અને એ તમારે સમજવું હોય કેવી રીતે યાદ રાખવું ને એ તો ચેપ્ટર નંબર 4 છે, એના લેક્ચર્સ ઓલરેડી રેકોર્ડ થઈને આવી ચૂકેલા છે. લાઈવ લેક્ચર લઈ લીધેલા છે આપણે, તો ચેનલ પર જઈને ચેક કરો, જેનાથી તમને યાદ રાખવામાં ઇઝી રહે. એ પ્રકારે MCQs છે એ તમે ત્યાં સોલ્વ કરી શકશો. ઓકે. એના પછી પર્ણ એટલે શું? પર્ણના મુખ્ય ભાગો જણાવો. ચેપ્ટર નંબર 5 છે, એની અંદરથી ક્વેશ્ચન છે. લાક્ષણિક પુષ્પના ભાગો વર્ણવો. ચેપ્ટર નંબર 5 ની અંદરથી ક્વેશ્ચન છે. સ્ત્રીકેસર ચક્રની સંરચના. અત્યારે કુળ તરીકે એક જ છે, સોલેનેસી કુળ. તો આ ચાન્સ છે કે સોલેનેસી કુળ મેક્સિમમ પૂછાઈ શકે. દર વખતે એક્ઝામમાં એક ફોર્મેટ હતું કે ક્વેશ્ચન એક કુળમાંથી પૂછાય જ. પહેલા 2 કુળ હતા, એ તો ડિલીટ થઈ ગયા છે, લિલિએસી છે અને ફેબેસી છે. હવે એક તમારી પાસે છે ખાલી સોલેનેસી, તો એ પૂછાવાના ચાન્સીસ ખૂબ વધી જાય છે. ઓકે. નેક્સ્ટ. એના પછી બીજ. તો ઇમ્પોર્ટન્ટ છે. એકદળી વનસ્પતિ અને દ્વિદળી વનસ્પતિ બંનેના બીજની આકૃતિ સહ સંરચના પૂછાય. આકૃતિવાળા ક્વેશ્ચન માટે બીજની સંરચના ઉપર વધારે ભાર પડે છે. અધિસ્તરીય પેશીતંત્ર, સૂર્યમુખી, મૂળની સંરચના, એકદળી મૂળની આંતરિક સંરચના, પૃષ્ઠવક્ષીય પર્ણ એટલે દ્વિદળી વનસ્પતિનું પર્ણ. બરાબર. મકાઈના પર્ણની અંતસ્થ સંરચના. એટલે આ ક્વેશ્ચન જે છે એ પર્ણને લઈને બંને આવી ગયા, દ્વિદળીનું પર્ણ અને એકદળીનું પર્ણ. રાઈટ. તો આ 6 ચેપ્ટર નંબર 6 ની અંદરથી પૂછાતા હોય એવા પ્રકારના ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન થઈ ગયા. એના પછી છે ચેપ્ટર નંબર 8 ના આદિકોષ કેન્દ્રીય કોષની સંરચના વર્ણવો, સુકોષ કેન્દ્રીય કોષની સંરચના વર્ણવો. તો આ પાછું ચેપ્ટર નંબર 4 ની ચેપ્ટર નંબર 2 છે, એની અંદરથી પણ પોઈન્ટ્સ લઈ શકો છો તમે. બરાબર. કોષરસ પટલની સંરચના ચેપ્ટર નંબર 8 નો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન જે પૂછાતો હોય છે. વનસ્પતિ અને પ્રાણી કોષનો તફાવત આપો. આકૃતિ સહ વર્ણવો. તો એ વસ્તુ છે, તો એમાં આકૃતિ તમારે કરવી પડશે. જે NCERT ની અંદર 2 ઉપર નીચે ડાયાગ્રામ આપવામાં આવેલા છે 8મા ચેપ્ટરની અંદર, એના ઉપર તમને ક્વેશ્ચન પૂછાઈ શકે છે. કણાભસૂત્રની રચના, સ્થાન અને કાર્ય. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કણાભસૂત્ર અને હરિતકણની સંરચના છે, આ ચેપ્ટરની અંદરથી વારંવાર પૂછાતી હોય છે અને એ જરૂરી પણ છે, કારણ કે આના ઉપર તમને ચેપ્ટર નંબર 11 છે, ચેપ્ટર નંબર 12 છે, એની અંદર તમારો બેઝ છે હરિતકણ અને કણાભસૂત્રને લઈને, એટલે ક્વેશ્ચન્સ પૂછાય છે વારંવાર. રંગસૂત્રની સંરચના DNA છે, એ આખું આપણે કરીએ છીએ અને DNA ઉપર અને રંગસૂત્ર ઉપર આગળ ચેપ્ટર નંબર 5 છે સ્ટાન્ડર્ડ 12 ની અંદર, એટલે ઇમ્પોર્ટન્ટ છે, એટલે આની અંદરથી પણ ક્વેશ્ચન પૂછાય છે. રાસાયણિક ઘટકોનું પૃથ્થકરણ થોડું લેસ ઇમ્પોર્ટન્ટ છે, બટ તમારી સ્કૂલ એક્ઝામમાં તો પૂછાતું જ હશે. બૃહદ લઘુ અણુઓ છે, એમની સંરચના શું છે એને સમજાવો. બરાબર. પ્રોટીનની સંરચના, ફરીથી ઉત્સેચક પ્રોટીન વાળો પાર્ટ છે એ હાઇલાઇટ કરું છું, અહીંયા આગળ તમને પૂછાવાના ચાન્સીસ વધારે છે. કોષચક્રના વિવિધ તબક્કાની સાપેક્ષે અર્ધીકરણના પાર્ટ્સ પૂછાવાની સંભાવના વધારે છે, એટલે સમવિભાજન અને અર્ધીકરણ કરજો. કોષચક્ર જે છે એને આકૃતિના આધારે યાદ રાખજો. જો આકૃતિ યાદ રહી જશે તમારી પાસે લખવા માટે લાયક કન્ટેન્ટ આવી જશે. ઓકે. એટલે મોસ્ટ ઇમ્પોર્ટન્ટલી આ 2 ક્વેશ્ચન છે, એના ઉપર તમે ચેપ્ટર નંબર 10 માં વધારે ધ્યાન આપશો. સમવિભાજનનું મહત્વ અને તબક્કાઓનું વિસ્તારપૂર્વક વર્ણન આકૃતિ સહ સમજાવો. તો એ વસ્તુ તમને ખબર છે. દેડકાનું પાચન તંત્ર, દેડકાનું પ્રજનન તંત્ર, આટલા ક્વેશ્ચન્સ જે છે એ ઇમ્પોર્ટન્ટ હતા કે જે તમને ચેપ્ટર વાઇઝ પૂછાવાના ચાન્સીસ વધારે છે. ઘણું બધું છે, તમારું ડિટેલ સિલેબસ છે, આમ સમજો તો હાફ NCERT છે, ફર્સ્ટ એક્ઝામની અંદર પૂછાઈ જાય છે, તો એના અકોર્ડિંગ તમારી પાસે લોટ્સ એન્ડ લોટ્સ ઓફ કન્ટેન્ટ છે. પણ એમાંથી તમે તમારી NCERTમાં હવે આ જે ક્વેશ્ચન્સ મેં કીધા છે એને હાઇલાઇટ કરી નાખો અને આખું ફોર્મેટ રેડી કરી નાખો કે ફર્સ્ટ એક્ઝામ રિલેટેડ મારે જે ક્વેશ્ચન્સ કરવાના છે, સૌથી પહેલા ચેપ્ટર લઈને બેસો ત્યારે એ ક્વેશ્ચન્સ પૂરા કરો, પછી તમારી પાસે ટાઈમ બચે છે તો બાકીના ક્વેશ્ચન્સ છે એને પ્રિપેર કરવાની ટ્રાય કરો. મોસ્ટ એનાલાઇઝડ ક્વેશ્ચન છે, બની શકે કે આની અંદરથી મેક્સિમમ ચાન્સમાં ક્વેશ્ચન્સ પૂછાઈ શકે છે. બાકી તમે લોકો તમારી એક્ઝામ પૂરી કરીને આપશો એટલે ઓટોમેટિકલી રિવ્યૂ આપશો કે મેમ તમે જે આપેલા ક્વેશ્ચન્સ હતા એમાંથી ઘણા બધા ક્વેશ્ચન્સ પૂછાણા છે, મેક્સિમમ પેપર છે એની અંદરથી જ નીકળેલું છે.
તો અત્યારે કાંઈ નથી કરવાનું, ક્વેશ્ચન્સ તમારી પાસે આવી ચૂક્યા છે, ફટાફટ લાગી પડો તમારી પ્રિપેરેશન માટે. અને હવે પછી આગળ પાછો સેશન રહેશે, ફરી પાછી તમે કમેન્ટ્સ આપશો એના અકોર્ડિંગ કે તમારે શું જોઈએ છે હવે નેક્સ્ટ એક્ઝામ માટે પ્રિપેરેશનમાં, શું પ્રોબ્લેમ થાય છે, મેક્સિમમ કમેન્ટ કરો, અમે રીચ આઉટ કરશું. જે મેક્સિમમ કમેન્ટ્સ હશે એના અકોર્ડિંગ લેક્ચર્સ આપવાની. મળીએ તમારા નેક્સ્ટ સેશનની અંદર. ત્યાં સુધી તમારી એક્ઝામ માટે બેસ્ટ વિશિસ એન્ડ બાય બાય.